કે અહીંયા તમારે શનિવારે જે કંઈ તમારી મનોકામના હોય છે ને એ તમારે અહીંયા આવી રીતે ચિઠ્ઠી લખીને મૂકવાનું હોય છે. જુઓ જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને જય હનુમાન દાદા. હું અત્યારે જઈ રહ્યો છું મોરબીથી કટારિયા તરફ અને ભચાઉ પાસે ભચાઉ તાલુકામાં આવેલું કટારિયા ગામમાં માનસ હનુમાન મંદિર છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે અને દર્શન કરે છે, માનતા રાખે છે અને જો તમારી મનોકામના પૂર્ણ થઈ જાય તો ત્યાં શનિવાર ભરાય છે. શું ખાસિયત છે શું નહીં, અત્યારે હું અને મારા મિત્ર અમે બે જઈએ છીએ મોરબીથી જસ્ટ થાય છે અહીંયા આપણે 50-60 થતું હશે ને 40 નાડે. હા બસ 40 કિલોમીટરની રેન્જમાં છે અને તમે કદાચ કોઈ આવતા હોય તો આ જગ્યાએ માળિયાથી આગળ જવાનું છે. કટારિયા ગામ આવે ત્યાં માનસ હનુમાન મંદિર, માનસ હનુમાન ધામ છે, ત્યાં આપણે જવાનું છે ને શું શું સુવિધા અહીંયા છે, કઈ રીતના હનુમાન દાદા જે લોકોને કામ કરી રહ્યા છે તો આપણે જઈએ. અને મેં તો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી ઘણી બધી અને ઘણી બાજુ એ વખતે અહીંયા જતો હોય આવતો હોય પણ કોઈ દિવસ મેં એ મંદિર જોયું નહોતું, માનસધામ હનુમાન. તો આજે અહીંયા જવાનું મને અંદરથી આમ થયું, ફિલિંગ થઈ કે મેં કીધું ના આપણે જઈએ અને તમને પણ બતાવીએ શું છે શું નહીં, બધી માહિતી તમને આપું છું. ને અત્યારે અમે પહોંચ્યા છીએ ગાળા, તો અહીંયાથી અમે સીધા જશું નવા કટારિયા જ્યાં માનસ હનુમાન ધામ છે, તો ત્યાં તમને પણ દર્શન કરાવીએ અને આ વિડીયો બને એટલો લોકોને શેર કરતા રહેજો. ચાલો જઈએ. ને મીઠાના અગર, આ કાંતિભાઈ મીઠાના અગર કહેવાય ને? હા, મીઠાના હો ભાઈ. આમ જુઓ વેર આવેલા એ નાકા વાળી લઈએ પાણીમાં, નાકા વારી લઈએ એટલે મીઠું અહીંયાથી જતું હોય આપણું. બરાબર, મીઠું પકાવતા હોય છે ને જો આખું આ મીઠાના અગર છે બધા. અત્યારે આપણે પહોંચવાની તૈયારી છે સામખિયારી, અને જે સામખિયારી બ્રિજ કહેવાય છે, બહુ મોટો લોંગ છે અને અત્યારે રસ્તા પણ સારા થઈ ગયા છે. અને જે રહી વાત આપણા જે માનસ હનુમાનની, તો ઘણા બધા શ્રદ્ધાળુઓ માનતા રાખે છે, ટેક લે છે કે ભાઈ અમે 7 શનિવાર ભરશું, 11 શનિવાર ભરશું, 21 શનિવાર ભરશું, 51 શનિવાર ભરશું. જે લોકોની કંઈ સગાઈ ના થતી હોય, બિઝનેસ નથી, કોઈને ધંધો નથી, તો અહીંયા બધી માનતા સફળ થાય છે. આ મીઠાના અગાર છે બધા, આ બધા મીઠાના અગાર છે. જો આ દેખાય તમને, તમે જે હાઈવે ઉપર આવો છો માળિયાથી, તો એક ટોલ નાકું આવશે, ટોલ નાકાથી સીધું તમારે માનસ હનુમંત ધામ તીર્થભૂમિ. યાત્રિકો માટે 24 કલાક ભોજન, પ્રસાદની તથા રહેવાની વ્યવસ્થા અહીંયા રાખેલ છે. તો અહીંયાથી આપણે વળી જશું. અને મિત્રો તમે ગેટ તરફથી અંદર જશો ને એટલે તરત જ 200 મીટર આગળ જ છે, બોર્ડ આવી જશે સામે, માનસ હનુમાન ધામ. જો તમને બતાવું, આ સામે તમને દેખાય છે હનુમાન ધામ. તો ત્યાં આપણે જવાનું છે અને શું સુવિધા ઉપલબ્ધ છે રહેવાની, 24 કલાક અહીંયા કન્ટિન્યુ ચાલુ રહેતું હોય છે આ મંદિર. તો તમે જ્યારે પણ આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. બાકી તમે ફેમિલી સાથે આવતા હોય, કચ્છ બાજુ જતા હોય
તો આ જગ્યાની વિઝિટ ચોક્કસથી કરજો. તો મિત્રો હાલ અત્યારે અમે પહોંચી ગયા છે માનસ હનુમાન મંદિર ધામ અને કટારિયા. અને જુઓ તમે લોકેશન અહીંયાનું. હવે અહીંયા શું સુવિધા ઉપલબ્ધ છે તમને તમામ માહિતી આપતો રહું છું. અને આપણે દર્શન પણ કરવા જઈશું. અને ઘણા બધા શ્રદ્ધાળુઓ છે અહીંયા માનતા રાખતા હોય છે. અને અહીંયા સાથે ધર્મશાળા પણ છે. જે લોકો બહારથી આવતા હોય છે એના માટે રહેવાની ખાવાની બધી સુવિધા અહીંયા અવેલેબલ છે. તો શું છે શું ને બધું આપણે જાણીએ. ચાલો. તો મિત્રો તમે ઘણા બધા બહારથી આવતા હો છો તો અહીંયા તમને બધી પ્રસાદીથી લઈને ઘણી બધી વસ્તુ પીપર છે, ચોકલેટ છે, શણગાર છે, બધી વસ્તુ અહીંયા મળી જશે. ને સાથે અહીંયા હનુમાનજીની મૂર્તિઓ પણ છે એ પણ અહીંયા મળી જશે. તો હવે આપણે જઈએ છીએ સીધા અંદર. ચાલો. શું કાંતિભાઈ તમારું શું કેવું? ના, જય દર્શન બર્શન કરી લઈએ આપણે હનુમાનજીના. બરોબર. અને પહેલી વાર છો ને તમે? પહેલી વાર જ. બરાબર. બાકી તો આ રસ્તામાં ઘણી ફેરે અવર જવર કરતા રહીએ આપણે. શું કે મારું સાસરું જાની કરે રાપરમાં. હા જો ભાઈ ઘણા બધા અમે તો અહીંયા દરરોજ આવતા હોય, કચ્છ બાજુ જતા હોય છે. પણ આ જગ્યા એવી છે ને ભાઈ, હું પહેલી વાર આવ્યો છું. અને તમે આ જગ્યાએ આવ્યા છો કે નહીં મને કોમેન્ટ કરીને પર્સનલી જણાવજો. અને વિશાળ જગ્યા છે. અને ધર્મશાળામાં તમારે કદાચ કોઈને બહારથી આવતા હોય તો જે લોકોને રોકાવવું હોય તો અહીંયા તમને 500 રૂપિયા નોર્મલી ચાર્જેબલ છે. પણ હમણાં બાપુ સાથે આપણે વાત કરી લઈ કે કોઈ મિત્રો મળી જાય તો એમની સાથે વાત કરીને તમને બધી માહિતી આપીશ. સાથે અહીંયા તમને ભોજન કરવું હોય તો ભોજનની સુવિધા પણ અવેલેબલ છે. અને 24 કલાક આ મંદિર ચાલુ છે. જો વિશાળ જગ્યા છે. આ સામે ધર્મશાળા છે, અહીંયા ભોજનની સુવિધા છે. અને સામે દેખાય છે ને આ તમને આ છે આપણું મંદિર. તો ત્યાં પણ આપણે જશું. અને થોડાક દિવસોમાં આ મંદિર બની જવાનું છે. ઘણા વર્ષો જૂનું આ મંદિર છે. પણ કઈ રીતની માહિતી છે ને બધું જો કોઈ લોકો મને મળશે તો હું તમને પૂરેપૂરી માહિતી આપતો રહીશ. બાકી જગ્યા જોરદાર છે. શનિવારના દિવસે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો આવતા હોય છે. અને આ જો તમે પટ જોઈ રહ્યા છો ને અહીંયા ફૂલે ફૂલ સુવિધા હોય છે. અને શનિવારે તો પગ મૂકવાની જગ્યા પણ ના હોય. અને આ છે સામે માનસ ભોજન કક્ષ, બાથરૂમ છે, ટોયલેટ છે, બધી સુવિધા અહીંયા અવેલેબલ છે. ફોલો કરતા રહ્યો અને આ વિડીયોને બને એટલો શેર કરો. અહીંયા 24 કલાક મિત્રો પ્રસાદ ચાલુ હોય છે. મિત્રો અહીંયાની માન્યતા એવી છે કે અહીંયા કંઈ દોરા ધાગા કે ભૂવા ભરાડી એવું કંઈ છે નહીં. પણ અહીંયા જ્યોતિષી છે ભાનુપ્રસાદ બાપુ, પણ એ લોકો તમને અહીંયા જે કાંઈ તમારી મનોકામના હોય અહીંયા પૂર્ણ થાય છે એવું અહીંયા માન્યતામાં આવે છે. આ અત્યારે તમે જોઈ રહ્યા છો હનુમાનજી મંદિર. જુઓ જય હનુમાન દાદા. મિત્રો એમ તો ઘણી બધી વિશાળ જગ્યા છે. પણ તમે જ્યારે પણ આવો તો આ જગ્યાએ ચોક્કસથી તમે વિઝિટ કરજો ને. જે આ મંદિર છે ને અત્યારે એનું નિર્માણ ચાલી રહ્યું છે ને શોર્ટ ટાઈમમાં આ મંદિર બનવા જઈ રહ્યું છે. મિત્રો આપણે જઈએ છીએ અત્યારે મંદિર તરફ. તમારે અહીંયાથી નારિયેળ લઈ લેવાનું છે. અને શનિવારે તમારે અહીંયા નારિયેળ મૂકવાનું હોય છે. આ આ શ્રીફળ લઈ લેવાનું છે. આ શ્રીફળ લઈને તમારે જવાનું છે હનુમાનજીના મંદિરે. અને તમારી જે કાંઈ મનોકામના હોય એ તમારે ચિઠ્ઠીમાં લખી લેવાનું છે. અને ચિઠ્ઠીમાં લખીને નાળા છડીથી બાંધીને એ તમારે શનિવારે અહીંયા મૂકવાનું હોય છે હનુમાનજીના મંદિરે. કે અહીંયા તમારે શનિવારે જે કાંઈ તમારી મનોકામના હોય છે ને એ તમારે અહીંયા આવી રીતે ચિઠ્ઠી લખીને મૂકવાનું હોય છે. જુઓ ને આ છે આપણા હનુમાન દાદા. ને તમે 7 શનિવારની ટેક લ્યો, 11 શનિવારની ટેક લ્યો અથવા 51 શનિવાર, તમને જે મનોકામના હોય, જે સગાઈ ના થતી હોય, કામ ધંધા અટકાઈ ગયા હોય, તો આ હનુમાન દાદાની શનિવાર ભરવાથી આ તમારી મનોકામના પૂર્ણ થાય છે. તો આપણે દર્શન કરી લીધા. અને અહીંયા તો ભાઈ ઘણા બધા શ્રદ્ધાળુ આવે છે, દર્શન પણ કરે છે. પણ આ જગ્યાએ તમે ચોક્કસથી તમે ના આવ્યો હોય તો આ જગ્યાએ આવજો. અને ઘણા બધાની માન્યતા એવી છે કે અહીંયા કામ આપણા સફળ થાય છે.
સગાઈ ના થતી હોય, લગ્ન ના થતા હોય, કામ અટકાતું હોય, કોઈ પણ નાની મોટી હોય કે નોકરી ના મળતી હોય, બિઝનેસ ના થતો હોય, એ બધા મનોકામના તમારી પૂર્ણ થાય છે. હનુમાન દાદાના દર્શન કરીને સીધા આપણે પહોંચ્યા છે સિવાય નમસ્તુ ભૂતે મહાદેવ આગળ. આ જુઓ એક ગુફા છે અને શિવલિંગ લગભગ 11 થી 12 શિવલિંગો અહીંયા અવેલેબલ છે અને મહાદેવના પણ તમે દર્શન અહીંયા કરી શકો છો. ફેમિલી સાથે આવો વેકેશનમાં તો આ જગ્યાએ ચોક્કસથી તમે આવજો. ને અહીંયાથી નીકળી આવે સીધા અમે બહાર તરફ. અને તમારે કોઈને ધર્મશાળામાં રોકાવું હોય, બહારથી આવતા હોય તો પણ અહીંયા સુવિધા ઉપલબ્ધ છે. આ છે ધર્મશાળા સામે. અત્યારે મિત્રો અહીંયા છે ને પૂજા થઈ છે, પણ રહેવાની, ખાવાની, પીવાની બધી સુવિધા અહીંયા અવેલેબલ છે બહારથી આવતા હોય એ લોકો માટે. અને રોકાવું હોય તમારે, અને ખાસ કરીને શુક્રવારે અથવા શનિવારે અહીંયા બાપુ આવે છે, ભાનુપ્રસાદ બાપુ. તો તમને અહીંયા બધી જે કંઈ તમારી ઈચ્છા હોય તો તમે એને વાત કરી શકો છો. અને બધી રીતે વિશાળ જગ્યા છે, સારી એવી જગ્યા છે. તો આ જગ્યાએ તમે ચોક્કસથી આવજો અને દાદાના દર્શન કરજો. બાકી મને તો ખરેખર અત્યારે આનંદ આવ્યો, મજા આવી. અને ખરેખર ફેમિલી સાથે આવવા જેવું છે. ને તમારે કોઈ પણ અડચણ હોય, કોઈ પણ કામ ન થતા હોય તો દાદાની માનતા રાખવાથી, શનિવાર ભરવાથી તમારી જે કંઈ મનોકામના હોય, લગ્નથી માંડીને કોઈ પણ કામ એ અહીંયા પૂર્ણ થાય છે. તમારે ખાલી ફક્ત ભરવાના છે શનિવાર. મોરબી કટારિયા ગામ, કચ્છ બાજુ, ભચાઉ તાલુકો, માનસ હનુમંત ધામ. આ જગ્યાએ ચોક્કસથી આવજો અને દર્શન કરજો. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા હતા માનસ હનુમંત ધામમાં. અને તમારે જ્યાં આ જગ્યાએ આવવું હોય તો તમારે શ્રદ્ધા, પહેલી વાત તો એ છે કે શ્રદ્ધા જરૂરી છે. શ્રદ્ધા રાખશો તો બધું કામ થશે તમારું. બાકી અહીંયા કોઈ જાતના પૈસા લેવાતા નથી, કોઈ જાતની કંઈ વસ્તુ નથી. તમારા મનથી તમારે ધારવાનું કામ છે. જો તમે શનિવાર માંગો કે 7 શનિવાર છે, 11 શનિવાર છે, 21 શનિવાર છે, હું તમારે અહીંયા શનિવાર ભરીશ તો તમારું કામ પૂર્ણ થવાનું છે. બાકી શ્રદ્ધા હોવી જરૂરી છે. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર, ફોલો કરતા રહ્યો. બાકી આ જગ્યાએ આવો ત્યારે ચોક્કસથી વિઝિટ કરજો. હનુમાન ધામ, માનસ હનુમાન ધામ, ભચાઉ તાલુકો, જૂના કટારિયા, હનુમાન ધામ. તમે મોરબીથી આવો તો પણ અવાશે, કચ્છ બાજુથી આવો તો પણ અવાશે. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અને ફેમિલી સાથે આવો, દર્શન કરો. બાકી તમારી મનોકામના પૂર્ણ થશે. બાકી સેવાનું કાર્ય છે તો આ જગ્યાએ પહોંચી જજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.